ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકા વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો તેમજ સ્વસહાય જૂથ અને સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. દીપ જ્યોતિર જનાર્દન. ગુજરાત સરકાર દ્વારા નારી શક્તિ વંદના કાર્યક્રમને ઉત્તર ગુજરાતમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે થરાદ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ત્યારે નગરપાલિકા તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા સ્વસહાય જૂથ અને સખી મંડળની બહેનો તેમજ આંગણવાડી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી, જેમાં મહિલા કર્મચારી બહેનોને સન્માનિત કરી નારી શક્તિના રૂપ તરીકે બિરદાવી હતી. ત્યારે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના લાઈવ પ્રવચન તેમજ સ્ટેજ પરના બિરાજમાન પદાધિકારીઓ સહિત ભાજપના આગેવાનો દ્વારા મહિલા અને દીકરીલક્ષી કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી. નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી HV જેપાલ, ICDS, CDPO, થરાદ ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપસીભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહિલા મોરચો મહામંત્રી કોકિલાબેન પ્રજાપતિ, અલકાબેન ત્રિવેદી, થરાદ તાલુકા ભાજપ પ્રમુખ ઉમેદસિંહજી ચૌહાણ, થરાદ ભાજપ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા, કલાવતીબેન સહિત શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી હતી.